હવે દાદા કેમ છે? હે હવે મને તો સારું છે, પણ હવે હે ડૉક્ટર સાહેબ હવે મને રજા કરી આપજો. એ દાદા તમે છે ને થોડીક દવા છે ને ઝાઝી પીધી છે, એટલે શું છે 4 દી રોકાવાનું થાય, 5 દી થાય ને 10 દી થાય, કાંઈ નક્કી ન કહેવાય આમાં. એ ડૉક્ટર સાહેબ હવે હું તમને હું કહું છું, હવે છે ને તમે મને એક દીમાં હારો કરી દો, અને આમ જુઓ નકર હું અહીંયા રહીશ ને દવાખાનામાં તો એ આ જમીન વેચી અને પૈસા એટલા આવશે એટલા એ ગાંડા થઈ જાય ગાંડા. અરે પણ દાદા કેટલા વીઘા જમીન છે? એ 3 વીઘામાં દાદા 3 વીઘા તો તમારા દવાખાનામાં વહી જાહે. એમ વાત નથી કરતો, મારે 300 વીઘા છે જમીન. 300 વીઘા? પણ દાદા થોડાક દી તો રોકાવું જ પડશે હો. એમ નહીં, તમે એવી દવા કરો ને એક દીમાં હારો થઈ જાવ એવું. હા દાદા મેં તમને પહેલા કીધું કે નહીં? તમે દવા પીધી કે નહીં? એ જે હું તમને બાટલા ચડાવું છું કે નહીં, એટલે એ દવા તમારા જે શરીરમાં હશે ને એ આ દવાથી બળી જાહે, સમજ્યા? હવે બહુ બોલતા નહીં, છાના મુના હુતાર્યો. મને લાગે આ દાદા છે ને એમ નહીં માને, એટલું ઇન્જેક્શન નાખી દઉં. હા હા દાદા બોલો માં, ધ્યાનનું ઇન્જેક્શન નાખી દઉં. અડધો દી હૂતો તો રે બાબો તે. દાદા બોલો માં, કાંઈ આમને ભૂતાર્યો ને હા હાથ નો હલાવતા હો. એ ક્યાં મરી ગયો? હવે હુતાર્યો અડધો દી હો. એલા ખબરે અહીંયા આય, હું ના તું કરશો? આય ભાઈ હબ આજના દાદા એ ખબરે 10:30 થયા તોય ઓલા આવ્યા નહીં જમીન વાળા. આવશે ઝીણા દાદા, એ તો હવે તમે સોદો કર્યો છે તો પૈસા લઈને તો આવવાના જ છે. પણ હું શું કહું છું, હજે તમારી એક છેલ્લી સહી બાકી છે. હું તો મારું માનો ને તો જમીન વેચવી રહેવા દો. કેમ રહેવા જો? જમીન મારી છે, તારે વહીવટ નહીં કરવાનો. ભાઈ જમીન તમારી જ છે, હું ક્યાં ના પાડું, પણ જે જમીન વેચીને પછી આમ જો પગા ચડી ગયા છે, 8.5 રૂપિયા વાપર્યા, ક્યાંય ના રહેતા નથી. એટલે હું તો કહું છું જમીન રહેવા દો વેચવી. કાંઈ તારું કીધું મારે માનવાનું નથી. જમીન મારી છે ને એટલે હું તો વેચવાનો જ છું. ભાઈ જમીન તમારી છે, જમીન હશે ને તો ઘટપડમાં તમારે ને તમારે કામ લાગશે, અને મારે થોડીક કામ લાગે. હા એમ કરીને તારે મારા જમીનમાં ભાગ જોતો. મારી વાહે છે ને મારો વંશ વેલો છે જ નહીં, એટલે છે ને હું તો વાપરીને ઉડાડવાનો જ છું. તારે વહીવટ ન કરવાનો. શની બની નો રહી જતું, જમીન મારી છે. એ સારું, હવે તો તમને ફાવે એમ કરો, બીજું તો હું. આ ફાવી કરો કરે તે. હા ફોનની રિંગ વાગે. એ સારું. હા બોલો સાહેબ. હા બોલો. હવે કીધું અમે અહીંયા રોડે ઉભા છે, કઈ જગ્યાએ આવવાનું? એ તમ તારે આમ જોવો ત્યાંથી આગા પાછા થતા નહીં. હું મારો માણા ખબરીને મોકલું છું, તમે અહીંયા ઉભા રહ્યો. એ હા આમ જો, હા ઓલા જમીનના પૈસા દેવાના છે ને એ આવી જશે, એટલે તું છે ને રોડે ઉભા છે ત્યાં તું લઈ જા. એટલે પૈસા લઈ આવું માણસો ને? ઈ માણસો ને અહીંયા લાવવાના છે. અને આમ વાત સાંભળ તું, અહીંયા નહીં હવે બેઠક રાખવાની આપણે, મોટી રકમ છે, એટલે છે ને તું સીધો ઘરે લઈને આવજે. હા સાહેબ ઉતાવળા જાજે. હજી માણા આવ્યો નહીં હો. હા ઓ હજી આવ્યો નહીં. તમે ઓલા જમીન લેવા વાળા? હા તું કોણ? હું ઝીણા દાદાનો ખબરી. માણો? હા મને એ જ મોકલ્યો છે. હા ક્યાં છે? ઘર ક્યાં છે? હાલો બતાવું, લાવો બેગ લઈ લો. હવે જા આગળ હાલીને ઘર બતાય. હા હાલો. ચાલ. મહેમાન લાગે? એ ઉના દાદા મહેમાન નથી, પાર્ટી છે. શેની પાર્ટી? આખા રીંગણાની? એ ગાંડા, આને કાંઈ ખબર પડે છે કે નહીં? એ ઝીણા દાદાએ 10 વીઘા ઉડાડી દીધી જમીન. તો પૈસા લઈને આવ્યા છે, આમ જો આખી બેગ ભરી. તો 10 વીઘા ઉડાડી કેમ ને? હવે અમારે જલસા જ કરવાના છે. વાહ ભાઈ વાહ, મારા બેટા અમને વાતે કઈ ન કરવા દીધી. ઓ મને મોડું થાય, અમારે જે બીજી જગ્યાએ જમીન જોવા જવાનું છે. હાલો તો એને હારી ખોટી વાતો નથી કરી. એ ભાઈ 10 વીઘા ઉડાડી નાખવાની? અરે ઉડાડી નહીં, પૈસા આવી ગયા ગાંડા. હવે જો આપણે ફાયદા છે. એ ભાઈ એના દાદા જમીન વેચવામાં આપણે શું ફાયદો? હું ફાયદો જીણિયાને સડાઈ દો ને ફગાય એટલે આપણે માલ બધું આવી જાય. આ તૈયારી કરી નાખી જલ્દી આપણે પેલા થી બેઠ. આવ્યા ઓયા બેઠો. રામ. રામ. આવવામાં કઈ તકલીફ ના પડી ને? નહીં. એમ તો મારો વફાદાર છે ખબરી. હા આલ્યો આ સહી કરી નાખો. તોય પણ પેલા પૈસા તો આપો. પેલા સહી કરો પછી પૈસા અહીંયા જ છે. જો આ ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે, જોઈ જો.
આમાં તમારે કાંઈ વાંચવું છે? મને બહુ વાંચતા આવડે નહીં, તમ તારે તમે બરોબર જ કરીને આવ્યા બહુ. ઓકે હાલો લાવો લાવો. કરો છે. એ સુડા દાદા હું શું કહું છું જમીન નથી વેચવી રહેવા દો. તું સાનો મનો રને ઘડિયા લક્ષ્મી સાંડલો કરવા આવી એટલે મોઢું ધોવા ન જવાનું હોય. સાનો મનો રે તું. ના આ બીજા પાના કરી દો. ના હવે તમારી જે જમીન હતી એ અમારા નામે, બરોબર? અને આ તમારા પૈસા ગણવા હોય તો ગણી લેજો, બરોબર? હાલો તો રામે રામ. રામે રામ. ચાલ ભાઈ. ચાલ. ખબરી પૈસા આવી ગયા. ખોલો ખોલો. ઓહો કેટલા બધા રૂપિયા. ઓહો ઓ જીણા દાદા કેટલા રૂપિયા ક્યારે વાપરશો તમે એટલા બધા? ઈ વપરાય રહ્યા તું નજર પાડમાં. સાનો મનો અંદર જા અંદર જા. અંદર ઘડીક જા. બેહવા દ્યો ને. અંદર જા કીધું ને. પૈસા 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 કેટલા બધા પૈસા પૈસા ઓ હે પૈસા 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 મારી જિંદગીમાં મેં એટલા બધા પૈસા નથી જોયા. પૈસા 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 હા હારું હાલ પત્રી, જમીન મકાનનું કરવાનું છે પછી કાક. ઓહો જમીન મકાનનું. એ વાહ ગજુભાઈ વાહ, હું તમને ઈ જ કહેવાનો હતો. એમાં દલાલી ને બધું બહુ સારું છે. 1% દલાલી મળે. એ પત્રી તું ઊંધું સમજે છો. તો મકાનની દલાલીની વાત હું નથી કરતો. તો કઈ દલાલી જમીનની? અરે ખાઈને પછી ઘરનું કાક કરવાનું છે એમ. અરે પતરું ફૂટી ગયું કાલ. લે પતરું કેમ ફૂટ્યું વળે? એમ તો હું પતંગ આંબા છીડ્યો હતો. 5 રૂપિયા પતંગમાં છે ને 500 રૂપિયા પતરું ફૂટી ગયું. હું એમ કહું છું કે ખાઈને ઘરનું કાક કરવું પડશે. મારા બાપા કહીને ગયા હતા હવારે કે ઈ પતરું છે ને હરખું કરી નાખજે એમ. ઈ જમીન મકાનનું. એ ગજુભાઈ, એ પત્રી તમને વાત મળી કે નહીં? કઈ જે ગામમાં પેકી ઉડી પેકી. હે તો જમીન વેચાણી? કોની? ઈ તો મને ક્યાં ખબર. પથુભાઈ વાત લઈને આવ્યા. કોની? આપણા ગામમાં જમીનદાર કોણ છે? જીણા દાદા. હવે એને 10 વીઘા પેકી વેચી દીધી. હે તો 10 વીઘા ઉડાડી મૂક્યું. અરે ઉડાડી મૂક્યો. વાહ વાહ પધુભાઈ, તો તમે પાર્ટી આપો છો એમ ને? હું કામ પાલટી આપું ભાઈ? લે તમને દલાલી મળી એટલે પાર્ટી જ આપો ને. એલા ભાઈ મને ખબર નથી પડી. આ તો બારોબાર મને વાત મળી છે. બાકી જમીન હું જ ન લઈ લઉં. એલા હા પથુભાઈ ઈ વાત તમારી સાચી. મને છે ને ખબર મળી છે કે બહુ જીણા દાદા એમાં પૈસા કમાણા છે. આમ જો સૂટકેસ ભરીને પૈસા એના ઘરે આવ્યા છે. તો ઓલું રોડ કાંઠે હતું ઈ ઉડાડ્યું છે. હવે એવું જ કઈ કહેશે. હવે આપણે હું શું કહું છું, એના ઘરે ચા પાણી પીવાના બાને જઈએ અને જાણ કરી લઈએ કે કઈ રીતની વાત છે. અરે સા પાણી હું મહિનો ન્યાત રોકાઈ જવી. હવે તો ઈ પૈસા વાળા થઈ ગયા કેવાય ને. બરોબર છે. પેલા એની પાસે જઈને વાત તો કઢાઈ લઈ. હા તો હાલો સા પાણી તો પીતાવી. હે હા હાલો 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 હાલો. પૈસા લાડ બધા પૈસા 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 ખબરી ખબરી આય હા જીણા દાદા. આમ તો 1 લાખ દૂધની ચા બનાય. એ જીણા દાદા દૂધ જ થઈ રહ્યું છે. તમે પૈસા આપો તો ગામમાંથી દૂધ લઈ આવીને ચા બનાવી. હવે લેવા થોડું જવાનું હોય. રિક્ષાવાળાને ફોન કર અને આમ જો એને શું કહેવાનું તારે ખબર? દૂધની થેલી લેતા આવે અહીંયા આવે ને એટલે રિક્ષાનું ભાડું આપી દેવાનું છે, દૂધના થેલીના પૈસા આપી દેવાના છે અને 1 લાખ દૂધની ચા પાવાની છે. હા લે હું ફોન કરી દઉં. પણ આમ જો ઓલું પાણી ગરમ થઈ ગયું છે. તમારે ના હોય તો આ કપડાં બદલાઈ નાખો. ઈ વાતે હાચી. હવે તમારા જૂના કપડાં પહેરવાના હોય મારે. પૈસા પૈસા લાડ બધા પૈસા આવી ગયા. લાડ બધા પૈસા હોય. હું થોડો પછી પંગી કરું. પૈસા 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 પૈસા. જીણા દાદા હા જીણા દાદા ક્યાં વયા ગયા? લે જીણા દાદા વયા ગયા ક્યાંક ફરવા. પૈસા તો મેકતા ગયા. હે સુટકેસ ખાલી બધા પૈસા હારી લઈને વયા ગયા. ખો મારે જાવું જોઈએ ને વાહે. પૈસા 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 એ જીણા દાદા પૈસા
દાદા ઘેરે હાલો ઘેરે. એલા પણ એ પૈસા મંડા ઉડાડવા. એ જીણા દાદાની ડગલી સટકી ગઈ લાગે. આ પૈસા મંડા ઉડાડવા. એ ગાડા પૈસા લેતો ને. એલા પૈસા ક્યાં કરે લાવે? એ ખબર મને સીડાવો મારા છે એલા ઝીડા નથી, આમ ઝીણા દાદાના પૈસા છે, લાવ ને. એ પણ ઈ હું કામ ઉડાડે ઈ ગાંડા થઈ ગયા, જમીન વેચી એમાં લાયેલા. એ ગાડા થઈ ગયા. હા એ મારા ભાઈને કેવું પડશે એટલા બધા પૈસા ઉડાડે. એમાં તારા ભાઈને એ મારે કેમ્પસ આવું. એ ઝીણા દાદા ઊભા રહ્યો એમ કહું. એ ભાઈ પૈસાનો વરસાદ પૈસાનો. એ ગાંડા કોઈના સોરી નથી લાવ્યો ને તું બરડા ફડાવી નાખીશ મારા. એ ભાઈ ક્યાંયથી ચોરી નથી લેવા જો ઊભા રસ્તે નકરા પૈસા જ પડ્યા. હે પૈસા ઉભા રસ્તે ક્યાંથી પીડ્યા હોય? એ ભાઈ ઓલા ઝીણા દાદાએ પૈકી ઉડાડી કે નહીં તી ગાંડા થઈ ગયા. રોડમાં નકરા પૈસા જ ઉડાડે. કટલા તો વીણી ના આવ્યો આમ જો હજી વેર જ છે. હાલ આપણે બે વીણી બે. હે ડગલી સટકી ગઈ ને. સટકી ગયા. હાલ તારા લાખ છે વીણી લેવી પૈસા. હાલ તારે હાલ મેળ આવી ગયો હાલ. એ ઝીણા દાદા પાછા લા પૈસા નથી ઉડાડવા. એ ઝીણા દાદા ઘેરે હાલો તમે. બોલ પાછા ઉડાડવા મીના. ઝીણા દાદા ઉડાડોમાં પૈસા. એ પૈસા કોઈ નો અડતા. ના પૈસા નો અડતા. એ ઝીણા દાદા એ લા ઝીણા લા પૈસા લ્યો માં. લા ઝીણા દાદા ના પૈસા છે. ભારે કર્યા બધા આવીને વીણવા મીના. અને જો હજી આવે છે ને પૈસા મારી માથે આવશે લઈ ગયા બધાને વિડીયો ઉતારી લેવા દે. ઓ ભાઈ એ ઈટભાઈ ગાંડા ઈટભાઈ. એ ગાંડા આખો થા. હવે ઝીણા દાદાને બતાવવા થાય. એ પત્રી એ પત્રી ગાંડા એ લાય લાય. એ ભાઈ એ ભાઈ જીના દાદા ફગા ચડી ગયા પેકી ઉડાડી. પૈસા પૈસા. અરે પેટી છે ને ઉડી હોય ને એને કોઈને ક્યાં ઉપયોગ કરતા આવડે જો આમ ઉપયોગ થઈ ગયો એટલે તો આપણે બધાને આવી ગયા. હાલો હજી વાહે વાહે જઈએ. એ હાલે પત્રી હાલો 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 હાલો. હાલો ખબરી પૈસા બે પૈસા નથી. ખબરી પૈસા ક્યાં ગયા? પૈસા તમે ઉડાડી મેં ક્યાં? હું ક્યાં ગયા? ખોટું બોલ માં, મારે કઈ નહીં. મારા પૈસા એ મેં નથી લીધા. હો તમારા પૈસા. ખોટું બોલ. એ ઝીણા દાદા મને હું કામ મારો? મેં નથી લીધા. મારા પૈસા લાય બરોબર. એ ઝીણા દાદા મેં કીધા મેં નથી લીધા પૈસા એમ કહું છું. મારા પૈસા લેવા મારે કઈ નહીં. પૈસા લાય, પૈસા લાય, પૈસા લાય. ઝીણા દાદા મેં કીધું. એક તો ક્યારનો ધ્યાન રાખું ને વાહે. ઓય બાપા.